और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે દિલીપ ઠાકોર વ્લોગ ચેનલની તમારું. તો તમારો ભાઈ ઘણા દિવસ પછી એક નવો વ્લોગ લઈને આવી ગયો છે. કેમ કે આજે જવાનું છે આપણે દીનાવાડાના લગ્નમાં. કેમ કે દિનિયાને આજે પરણાવવા જવાનું છે. હાલ તો હું ઘરે છું, બપોરના 1 વાગી ગયા છે, એટલે હવે નીકળવાનું છે. અહીંયાથી મારે જવાનું છે ભીલડી. કેમ કે પિન્ટુને રાધે બે ભીલડી આવવાના છે, એટલે મારે ભીલડી જવું પડશે. અને ભીલડીથી જવાનું છે રાધનપુર. પાછળ દેખાય આપણું ઘર જ છે, જોઈ લો તમે. આ છે આપણું ઘર ને આ છે આપણી રૂમ. એકવાર રૂમમાં જતા હું તમને મારા રૂમની હાલત બતાવું. એકદમ બકવાસ છે. જેમ કે જુઓ, કપડાં આમથી આમ રમણ બધા પડ્યા છે. જેમ કે લગ્નની સિઝન છે, એટલે બધા લગ્નમાં જતા રહ્યા છે. આપણે લગ્નમાં જ ગયા હતા, પણ હું આવતો રહ્યો, કેમ કે મારે જવાનું છે લગ્નમાં. એ પણ દીનાવાડાના લગ્નમાં, એટલે મોજ પડી જાય. ને એમાં ખાસ વાત તો એ છે, કેમ કે મારા લગ્નમાં એને મને બહુ હેરાન કર્યો હતો, એટલે ભાઈની આજ પથારી ફરી જવાની છે. તમારો ભાઈ આને આજ હેરાન કરી નાખશે. અને મારા બધા ભાઈબંધો આવવાના છે, એટલે બહુ જ મજા આવે છે. તો મિત્રો ચાલો આપણે આગળ જઈને મળીએ, એટલે ભીલડી જઈને મળીએ. તો ફાઇનલી તમારો ભાઈ ભીલડી પહોંચી ગયો છે. તો જો આ છે ભીલડી અમારે. આ બસ આવે એટલે મળીએ. તો હું બસમાં બેસી ગયો છું ને બસ ગરમ હવા આવે છે. અને બાજુ મારા પિન્ટુભાઈ બેઠા છે, અને ઓલી બાજુ ભાઈ રાધેભાઈ બેઠા છે. તો અમે આવી ગયા છે રાધનપુર. અમારા આ બાજુ છે પિન્ટુભાઈ ઊભા છે, તમે જુઓ. એને બહુ તાપ લાગે છે, કેમ કે ભાઈ 24 કલાક એસીમાં રહે. ઘણા ટાઈમ પછી ભાઈ બહાર નીકળ્યા છે. ને આપણે ક્યાં જવા છે? દીનાવાડાના લગ્નમાં ખબર છે ભાઈ ને. આમાં રાધેભાઈ ખોવાઈ છે, ખબર નહીં. જુઓ તમે રાધનપુર. આ છે રાધનપુર ભાઈ. તો રાધનપુરની શેરીઓમાં અમે ફરી રહ્યા છે, અને પિન્ટુભાઈ બૈરાની જેમ લાજ ગાડી રહ્યા છે. ને અમારા રાધેભાઈ તો જુઓ નાઇટી પહેરીને કીધેલું છે ભાઈ, નાઇટી પહેરીને આવવાનું, તો પણ લાઇટની પહેરીને આવી જાય છે ભાઈ. બેસી ગયા છે, સમી જવાનું છે. તમે શું કહેવા? ગરમી પડે છે અને આપણી હાઈટ તો તમને ખબર જ છે કે આપણે એકમની અમારે શું કહેવું, ગરમી થાય પછી ચાલુ કરીએ તો એટલો. તો મિત્રો અમે બાસપા આવી ગયા છો, અને તાપ ખૂબ પડે છે. અને અમારે પિન્ટુભાઈ રૂમાલ પરસ્યો આમથી લંખી છે, લાલ થઈ ગઈ છે ભાઈની. અને આપણને તાપ લાગતો નહીં, તમને ખબર છે. આપણને ના લાગે તાપ. રાધેભાઈ સકડાવાળા છે ને તે પૂછે છે કે ભાઈ તમે શું ભાડું લો છો? અને હું તો બધાનું વધારે ભાડું લે, તમે બધે વધારે ભાડું લેવાનું. એ જેમ તે ગપ્પા મારે છે, કોન્ટેક્ટ કરે છે. એના કોન્ટેક્ટ બહુ મોટા છે, બહુ મોટા માણસ છે, ને આપણા વ્લોગમાં નથી આવતા. પણ કોઈ જરૂર નહીં, કેમ કે આપણા ઘણા બધા માણસો છે. હવે ફાટેલી ઘડી જેવા મોઢરના કોઈ જરૂર નથી આપણા વ્લોગમાં. ઓલી ભાભી થાય રહ્યો છે ભાઈ. હા તો આ બાસપા આવી ગયો. આપણે જવાનું છે. કેમ જવાનું આપણે? લે દાઉદ ઇબ્રાહિમ ના ઘરે. અમારા દિનિયાના ઘરે જવાનું છે, પણ અમને ખબર નહીં ક્યાંથી જવાનું છે. દીનાવાડા લગ્નમાં પકડા રહ્યા છો. તો દીનાને ઘરે જઈને આપણે મળીએ. જેમ કે તાપ ખૂબ પડે છે, અને આમાંથી સહન નથી થતો ભાઈ તાપ. શું કહેવું? અને રિસ્કા આવી ગઈ છે અમારે. આ રિસ્કામાં જવાનું છે, તો હું રિસ્કામાં બેસી જઉં છું. અરે વાહ ભાઈ, આવું હોય ને તો બેહાડો ને કદ આવો તો. અમે રિસ્કામાં બેસી ગયા છો. દીપા તો આગળ આપણો વ્લોગ બંધ થાય છે. ડિયા તો અમે દાહોદપુર આવી ગયા છો. પાછળ દિનિયાનું ઘર છે. પાછળ તો પેલી ભેંસો જઈ રહી હતી, પહેલાં તમે જોઈ લો. આ બાજુ ભેંસો જઈ રહી છે, અને પિન્ટુ થઈ રહ્યા છે.
ચમ ઓલો દિલીપ ભાઈ પણ ઓલો હંતાય છે મોટું નહીં બતાવતો જો એ ભાઈને ઝાડા થઈ ગયા છે એટલે એ બાદ દોડી ગયો છે અને પાણીની સગવડ કરવી પડશે અમારે એટલે અમે પહેલાં દિનિયાની ફોન કર્યો છે કે તું ભાઈ કોણીઓ ભરીને આવજે આ બાજુ રાધાબેન ઝાડા થઈ ગયા છે એટલા માટે અને બીજું તો અમારા વ્લોગ આવા જ હોય છે રમણ ભમણ મારો વ્લોગ છે જોઈ લો ઓલા એ માને છે તકલીફ પડે તે ઘરમાં થાય અને ગરમી બહુ પડે હોય અને અમે આવી ગયા છે હોય અને ભાઈ બહુ જ ગરમી પડે એટલે અમે દિનિયા પાસે જઈ ભાઈ આપણો વ્લોગ ચાલુ કરે બાર આવ્યો અને આ છે વરલાડા તમે જો પીળા પીળા રસ આને વરલાડું કહેવાય જો તમે જો આવું ના હોય ખરેખર આમનું ઘર જડી ગયું છે અમને હા હા જો શું લાગે રો આહા અને પેઠી તો એટલી બધી લગાવી છે ને કે વાત જ જવા દો બ્લોકર લે આપણે ભાઈ ફોન પકડો તમે હાલ ને માર ભાઈ છે તું ફેંચો અમાર માટે સુવિધા કરી એસી કુલર અહીંયા છે અમારા રાજ્ય શું કહો તમે કેવી ખુશી છે તમારા લગ્ન છે તો માતાજીને ભૂકા કાઢી નાખી પૂછી ખુશી છે એમ ને કાઢી છે ને પૂછો જ નહીં આખા દાડનો હવે ખાવાનો જે ભૂખ તો લાગી છે ને શું કરું કે એવું એમ ને અને પાછળ જુઓ તમે ચલ લેબડો ખારા પાટમાં આવ્યા છે કે ખારા પાટમાં ખારા પાઠ છે આ ભાઈ આમ તો વઢિયાર જ છે હો મન તો કે હોતું જ નહીં કોઈ તપેરું બહુ કઈ દેખાતું જ નહીં પાછળ આ બાજુ ઝાડવા છે. દીનાનું ઘર છે કે બાવળિયામાં છે એ નહીં દેખાય તમને શું કેવું દીના ઓએ અલા મને ઉધરા થઈ ગઈ ઉધરો થઈ જશે ઓએ હાલ અમે રણમાં ફરવા રહ્યા છે અને કાલ જોન લઈને જવાનું છે તેનો ભાદરા જા જોન લઈને હા ઘડીક રહીને ઘડીક લઈને હવે આ માણસ જુઓ તમે કદી ખાવા જ ના ભાલ્યો હોય કોકના ઘરમાં આવીને લે ડાયરેક્ટ પોઠાવાનું ચાલુ જ કરી નાખવાનું એમ ને ભૂખડી બારીશ હે શું છે આ બધું વરરાજા પી ગયા દેખજો દાદા કરે શું આવરા શું ના અરે બે ખાઈ જા લ્યા હા વરરાજા આખો લાડુ ખાઈ ગયા છે જો તું ખબર તું ખબર લે વાળી હું ખવડાવી પેલા તમારા કેમેરામેન લાડુ ખવડાવી છે તો મિત્રો જોઈ રહ્યા છો ડીજે બીજે આવી ગયું છે ડીજે લગાવી પણ દીધું છે પણ ડીજે ચાલુ નથી કર્યું કેમ કે વરરાજા તૈયાર થવા ગયો છે વરરાજા તૈયાર થઈને આવે એટલે પછી ડીજે ચાલુ થશે તો આ બાજુ જુઓ ભાવેશ સોલંકી બેઠા છે પિન્ટુભાઈ ઊંઘ્યા છે ભાઈ ઓલી બાજુ મહેશભાઈ બેઠા છે જોઈ રહ્યા છો બધા મોજ કરે છે આ બાજુ જાડીઓ ઊભો છે એ બધા વાતોની ધબધબાટી બોલાઈ રહ્યા છે ઓલી બાજુ ટ્રેક્ટરમાં જુઓ પબ્લિક કેટલી બધી છે જોવા માટે આવી ગઈ છે હવે દુનિયાની એન્ટ્રી થોડીક વારમાં થવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો